હા દોસ્તો, કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે લડ્ડુ. તો હું તમને બતાવું કે લડ્ડુ કેવી રીતે બનાવે. હું આવી રીતે બનાવું. તમે લોકો મારી બહેનો કેવી રીતે બનાવો મને કમેન્ટ કરજો. જો આવી રીતે પહેલું ચારી નાખ્યું અને એની અંદર તેલનું મસ્ત મજાનું મોયણ આપી અને લોટને અને તેલને મસ્ત મિક્સ કરી દીધું એકદમ. જો આવી રીતે મસ્ત તેલમાં મહાડી દેવાનું અને પછી મિક્સ થઈ જાય એટલે આ લોટને આપણે પાણીથી બાંધી દેવાનો. બાંધવાનો બહુ એકદમ ઢીલો નહીં રાખવાનો, નહીં કે રોટલી જેવો હો. અને આવી રીતે એના મુઠિયા બનાવી દેવાના છે મસ્ત માપના, બહુ નાનાય નહીં અને બહુ મોટાય નહીં, માપના મસ્ત બનાવી અને પછી આને ઢોકરિયામાં બાફવાના છે. આવી રીતે કમ્પ્લીટ થઈ જાય ને પછી એને ઢોકરિયામાં બાફવા મૂકી દેવાના. અને આને લગભગ તમારે કેટલી મિનિટ, થોડું 5, 10 યા 15 મિનિટ બાફવાના છે, વધારે નહીં. પણ એ કરતાં કરતાં મને યાદ આવ્યું કે બપોરનો ટાઈમ થઈ ગયો, મારે બનાવવાનું જમવાનું. તો મેં તો બનાવી દીધું લીલા ચણાનું શાક અને રોટલી, કારણ કે અત્યારે ચણાની સિઝન છે એટલે આપણે બનાવ્યું મસ્ત મજાનું લીલા ચણાનું ચટાકેદાર શાક અને ફટાફટ વણી વારવી રોટલી. કારણ કે અમારા સાહેબ જમવા આવે ને, જમવાનો ટાઈમ મારો 1:30 વાગ્યાનો, એટલે મારે એટલા વાગે તો રોટલી બનાવવી જ પડે. રોટલી થઈ ગઈ મારી કમ્પ્લીટ. અને યાદ આવ્યું કે લાડવા બનાવવાના છે આપણે. તો એના માટે ભાગ્યો ગોળને મસ્ત એકદમ પીસી દેવાનો છે, સરસ એકદમ હાવ ઝીણો કમ્પ્લીટ થઈ જાય ને, જેથી કરીને ને એને ઘીમાં મિક્સ થતા વાર ના લાગે ને. એમાં નાખવાનું આપણે ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, દ્રાક્ષ, તમારે જે નાખવું હોય. હું તો ખાલી દ્રાક્ષ જ નાખું લાડવામાં. જો મસ્ત બફાઈ ગયા છે, આ બફાઈ જાય એટલે આને આવી રીતે કાઢી અને આના ટુકડા કરી અને ચાયણું લઈ અને એને ચાળી દેવાનું, એટલે જેથી કરીને મસ્ત મજાનું થૂલું બની જાય. આ બહુ જ ગરમ છે એટલે હાથ તો બળી જાય, પણ ગરમ ગરમ જ ચડાય. ઠંડુ થઈ જાય તો વાર લાગે, ચડાય તો જાય પણ વાર લાગે. તો મસ્ત અને ગરમ ગરમ હોય ને ત્યાં સુધી હાથ ફેરવી અને એકદમ મજાનું ચાળી નાખવાનું, એટલે આવી રીતનું મસ્ત થૂલું તૈયાર થઈ જાય. આને થૂલું કહેવાય, તમે જે કહેતા હોય મને નહીં ખબર હો, અમે તો થૂલું જ કહીએ. આવી રીતે મસ્ત મિક્સ થઈ જાય ને પછી આપણે બનાવવાના છે લાડવા. તો એક વાસણમાં ઘી નાખીશું આપણે, ગાયનું, ભેંસનું, કોઈ બીજી બી ઘી હોય ચાલે. અને એમાં નાખીશું ગોળ. ઘીને અને ગોળને મસ્ત તાવા દેવાનો. તા એટલે એકદમ ગોળ ફૂલાઈ જવો જોઈએ ઘીમાં. તમે જુઓ હમણાં મસ્ત ગોળ ફૂલાઈ જશે. અને ધીમા તાપે તમે થવા દો ને તો એને મસ્ત એની તા આવે, જેને કહેવાય તાજ કહેવાય. તો ધીમા તાપે તમે થવા દો ને તો મસ્ત તા આવી જાય. તમે જુઓ એકદમ ગોળ ફૂલાઈ જશે. ને બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, ધીમો જ રાખવાનો. અને પછી આપણે નાખી દઈશું અંદર લાડવાનું આ ઠોલું અને આને મસ્ત મજાનું મિક્સ કરી દઈશું એકદમ કમ્પ્લીટ. તો 5 જ મિનિટમાં આવે આપણા લાડવા બની જાય. કારણ કે હવે આને બહુ ગોળને ઘી ગરમ થઈ ગયું એટલે આને બહુ શેકવાની કંઈ જરૂર નથી, કારણ કે ઓલરેડી બાફેલી છે. એટલે આને ખાલી મિક્સ જ કરવાનું અને મિક્સ કરીને આપણે તો બેસી ગયા લાડવા વાળવા. તો હવે આપણે વાળી દીધી લાડવા. બહુ એટલા બધા નહીં બનાવ્યા હો, ખાલી મારા ઘરમાં થાય એટલા બનાવવા. તમારે ખાવા હોય તો તમને નાની પાડું કોઈને, હું આપીશ તમને.